આધ્યાત્મમાં કાન ઉપર ભરોસો કરવાનો, જોયેલું નહીં, કાન ઉપર. એક વ્યક્તિ જ્યારે ગુરુ મહારાજે મંત્ર આપ્યો અને ગુરુ ભગવાન મંત્ર આપતા જપ કરતા હતા, જપ આપ્યા છે અને એ જ્યારે જપ કરવા બેઠો, એ કિનારે જપ કરવા બેઠો, ત્યાં તો એના કાનમાં અવાજ આવ્યો, જય હો જય હો જય હો, એવો અવાજ આવે. પોતાને ગમ્યું ને ગુરુ મહારાજને કીધું, હું જ્યારે જપ કરું છું તો આ જય હો કાનમાં કોણ બોલી જાય છે, એ મજા નથી આવતી. ગુરુજી કંઈક જોવો ને. એટલે ગુરુજી એમ ધ્યાન લગીને કીધું કે વારે વાહ, તું જપ છે ને એટલા સિદ્ધ થઈ ગયા તારા જપ, જેના જપના પ્રભાવેથી તારા પિતૃઓ જે યુગો યુગોથી વર્ષો તારી પેઢીઓ જે તડપતી હતી, હેરાન થતી હતી, પ્રેત હતું, એ બધા ભગવાનના પાર્ષદ બની અને તારા કાન પાસે જ કહી, તારી જય હો, તારી જય હો, જય હો, જય હો. હવે આ ગુરુજીએ કીધેલી વાત છે, સાંભળેલી છે, જોયેલી નથી, વિશ્વાસ કરવો જ પડે. કારણ કે આધ્યાત્મ છે, આધ્યાત્મમાં કાન ઉપર જ ભરોસો કરાય, એમાં જોવા જેવું રખાય નહીં. જોવાય નામ પડ્યું ભરતજી પાછળ.